નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આયુર્વેદ એવું કહે છે કે દૂધની સાથે અમૃત જેવી આ 9 વસ્તુઓ લેવાથી તમારું આખું શરીર લોખંડ જેવું મજબૂત બની જશે। મારા વહાલા મિત્રો, શું તમે ક્યારેય 2 મિનિટ બેસીને એવું વિચાર્યું છે કે એક સાદો ગ્લાસ દૂધ તમારા નબળા હાડકાને પથ્થર જેવા મજબૂત કરી શકે છે અને તે તમારા મગજને કમ્પ્યુટર કરતાં પણ વધારે તેજ અને જોરદાર બનાવી શકે છે? પરંતુ અહીંયા આપણા મનમાં એક બહુ મોટો સવાલ એ ઊભો થાય છે કે શું તમે રોજ એ દૂધને સાચી રીતે પીવો છો, અથવા તો અજાણતામાં અને અજાણતામાં જ તમે દૂધની અસલી તાકાત ગુમાવી રહ્યા છો? આજનો આ વિશિષ્ટ વિડીયો તમારા માટે ફક્ત સાદી માહિતી નથી, પણ એક એવું મોટું રહસ્ય છે જે તમારા આખા સ્વાસ્થ્યની દિશા બદલી નાખશે। જો તમને રોજબરોજ બહુ વધારે થાક લાગતો હોય, શરીરમાં કાયમ નબળાઈ રહેતી હોય અને રાત્રે પૂરી ઊંઘ ન થતી હોય, અથવા તમે દિલથી એવું ઈચ્છો છો કે તમારું શરીર અંદરથી એકદમ મજબૂત બને, તો આ વિડીયોને છેક છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું દૂધમાં ભેગી કરીને પીવાવાળી 9 અદ્ભુત વસ્તુઓ જે તમારા આખા સ્વાસ્થ્યને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે। આપણા જૂના આયુર્વેદ શાસ્ત્રમાં દૂધને આખો આહાર માનવામાં આવ્યો છે, એટલે કે દૂધ એક એવો જોરદાર ખોરાક છે જેમાં શરીરને પૂરેપૂરું પોષણ આપવાની ભારે શક્તિ હોય છે। પણ આયુર્વેદ એવું પણ ચોખ્ખું કહે છે કે દરેક વસ્તુનું સાચું જોડાણ જ તેને અસલી દવા બનાવે છે। જો તમે ખોટી વસ્તુઓ સાથે દૂધ પીવાનું રાખશો તો તે ફાયદો કરવાના બદલે શરીરને નુકસાન પણ કરી શકે છે। તો ચાલો આપણે બધા એક પછી એક કરીને શાંતિથી જાણીએ આ ભારે તાકાતવાળા જોડાણો વિશે। સૌથી પહેલી અદ્ભુત વસ્તુ છે દૂધ અને બદામ। તમે મનમાં કલ્પના કરો કે સવારની શરૂઆત એક એવા ગરમ પીણાથી થાય જે તમારા મગજને એકદમ તેજ કરી દે। તે તમારા આખા શરીરને નવી શક્તિ આપશે અને આખો દિવસ તમને કામ કરવા માટે ફૂર્તીલો રાખશે। બદામમાં રહેલા વિટામિન અને સારા ફેટી એસિડ જ્યારે દૂધના કેલ્શિયમ સાથે ભળે છે ત્યારે તે શરીર માટે અમૃત જેવું બની જાય છે। જો તમે રોજ રાત્રે 5 થી 6 બદામ પાણીમાં પલાળીને સવારે દૂધ સાથે ચાવીને ખાઓ તો તે તમારી યાદશક્તિ બહુ વધારે છે અને શરીરના સ્નાયુઓને મજબૂત કરે છે। ભણતા નાના છોકરાઓ, દિવસભર કામ કરવાવાળા લોકો તેમજ ઘરના ઘરડા માણસો માટે આ બહુ જ ગુણકારી છે। પરંતુ એટલું મનમાં ધ્યાન રાખજો, જો તમને બદામ કે નટ્સથી કોઈ એલર્જી હોય તો આ લેતા પહેલાં થોડી સાવધાની રાખજો। હવે આપણે વાત કરીએ બીજી વસ્તુની, જે દૂધ અને હળદર છે। આ હળદરવાળા દૂધને આજના જમાનામાં ઘણા લોકો સોના જેવું પીળું દૂધ પણ કહે છે। હળદરમાં એક એવો અદ્ભુત ગુણ છુપાયેલો હોય છે જે શરીરની અંદરનો ગમે તેવો સોજો ઓછો કરે છે અને રોગો સામે લડવાની તાકાત વધારે છે। જો તમે રોજ રાત્રે પથારીમાં સૂતા પહેલાં હળદરવાળું ગરમ દૂધ પીવો તો તેનાથી તમને રાત્રે એકદમ ઘાટી અને મીઠી ઊંઘ આવશે। તે દિવસભરનો આખો થાક ઉતારી દે છે અને માણસને શરદી ઉધરસ જેવી બીમારીઓથી કાયમ બચાવે છે। જો આ હળદરવાળા દૂધમાં એક નાની ચપટી કાળી મરીનો પાવડર નાખી દેવામાં આવે તો હળદરની તાકાત શરીર માટે બમણી થઈ જાય છે। ત્રીજી વસ્તુ છે દૂધ અને દેશી ઘી। આ વાત સાંભળવામાં કદાચ તમને થોડી અજીબ કે નવાઈ જેવી લાગશે, પરંતુ આયુર્વેદમાં આને બહુ મોટી અને શક્તિશાળી દવા માની છે। ઘીમાં રહેલી સારી ચરબી શરીરને અંદરથી પોષણ આપે છે અને દૂધ સાથે મળીને પેટની પાચન શક્તિને બહુ જ મજબૂત કરે છે। જો તમને સવારે પેટ સાફ ન આવવાની તકલીફ હોય અથવા શરીરમાં બહુ કમજોરી લાગતી હોય તો રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી દેશી ઘી નાખીને પીવું બહુ જ લાભદાયી માનવામાં આવે છે। આનાથી આખા શરીરમાં ગરમાટો આવે છે અને રાત્રે ઊંઘ પણ બહુ મસ્ત આવે છે। ચોથું શક્તિશાળી જોડાણ છે દૂધ અને વરિયાળી। શું તમને રોજ દૂધ પીવા પછી પેટમાં ભારે ભારે કે અકળામણ જેવું લાગે છે? જો તમને એવું થતું હોય તો આ દેશી ઉપાય ખાસ તમારા માટે જ છે। વરિયાળીમાં એવા કુદરતી ગુણો હોય છે જે આપણને ખાધેલું અનાજ પચાવવામાં મદદ કરે છે અને ગેસ કે એસિડિટી જેવી આખી સમસ્યા મટાડે છે। દૂધમાં વરિયાળી બરાબર ઉકાળીને પીવાથી પેટ એકદમ હળવું રહે છે અને શરીરની વધારાની ગરમી શાંત થઈ છે। આનાથી આંખોનું તેજ પણ બહુ વધે છે અને મોઢામાંથી આવતી ખરાબ દુર્ગંધ કાયમ માટે દૂર થાય છે। પાંચમી અદ્ભુત વસ્તુ છે દૂધ અને મખાના। મખાના એક એવો અદ્ભુત અને શક્તિશાળી ખોરાક છે જેને આપણે બધા અવારનવાર ભૂલી જઈએ છીએ, પરંતુ જ્યારે આ મખાનાને દૂધની સાથે લેવામાં આવે તો તે આપણા હાડકાં માટે ભગવાનના આશીર્વાદ સમાન બની જાય છે।
મખાનામાં કેલ્શિયમ બહુ વધારે માત્રામાં હોય છે, જે ઉંમર વધવાની સાથે આવતી કમજોરીને દૂર રાખે છે. જો તમે મખાનાને ઘીમાં થોડા એવા શેકીને દૂધમાં નાખીને ખાઓ તો તે ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગશે અને રાતની ઊંઘને પણ બહુ સારી બનાવશે. છઠ્ઠું જોડાણવાળી વસ્તુ છે દૂધ અને અંજીર. જો તમને આખો દિવસ શરીરમાં થાક લાગતો હોય અથવા શરીરમાં જરાય જીવ ન હોય તેવું નબળું લાગતું હોય તો આ ઉપાય તમારા માટે જાદુ જેવું મોટું કામ કરશે. અંજીરમાં લોહી વધારવાના અને શરીરના પાચનને મજબૂત કરવાના બધા જ મોટા ગુણો કુદરતે આપેલા છે. દૂધમાં પલાળેલા અંજીર બરાબર ઉકાળીને ખાવાથી સવારે પેટ એકદમ સાફ આવે છે અને કમજોર શરીરને તરત જ નવી તાકાત મળી જાય છે. આનાથી શરીરના હોર્મોન સરખા રહે છે અને અંદરનું જોર તથા સ્ટેમિના બહુ વધી જાય છે. સાતમું જોડાણ છે દૂધ અને મીઠું મધ. આ એક ખાવામાં બહુ મીઠો અને શરીર માટે બહુ ગુણકારી ઉપાય છે. મધમાં જંતુઓ અને રોગોને ભગાડવાના અસલી ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને બહુ જ મજબૂત બનાવે છે. જો તમારા ગળામાં કફ કે બળતરા થતી હોય અથવા બહુ ઉધરસ આવતી હોય તો હળવા નવશેકા દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવાથી બહુ જ આરામ મળે છે. પણ એક વાત મગજમાં બરાબર ગાંઠ બાંધી લેજો, દૂધ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર મધના અસલી ગુણો બળી જશે. આઠમું જોડાણવાળી વસ્તુ છે દૂધ અને તજ. તજ ફક્ત આપણા રસોડાની રસોઈનો સ્વાદ જ નથી વધારતું, પણ તે શરીરની વધારાની ચરબી ઓગાળવામાં પણ ખાસ મદદ કરે છે. તે આપણા લોહીમાં ખાંડનું પ્રમાણ બરાબર માપમાં રાખે છે, જેથી ડાયાબિટીસની બીમારી એકદમ કાબૂમાં રહે છે. રોજે રાત્રે ગરમ દૂધમાં 1 ચપટી તજનો પાવડર નાખીને પીવાથી આખા શરીરની નસોને શાંતિ મળે છે અને રાત્રે ઘાટી ઊંઘ આવે છે. અને હવે છેલ્લી પણ સૌથી વધારાની અસરકારક વસ્તુ એટલે દૂધ અને મીઠા ખજૂર. જો તમારા શરીરમાં લોહી બહુ ઓછું હોય અથવા આખો દિવસ બહુ નબળાઈ લાગતી હોય તો આ દુનિયાનો સૌથી બેસ્ટ ઇલાજ છે. ખજૂરમાં લોહ તત્વ એટલે કે આયર્ન બહુ વધારે હોય છે, જે શરીરમાં નવું અને શુદ્ધ લોહી બનાવવામાં ભારે મદદ કરે છે. દૂધમાં ખજૂર બરાબર ઉકાળીને પીવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને તે પેટના જૂના રોગોને સુધારીને શરીરને અસલી તાકાત આપે છે. તો મારા વહાલા મિત્રો, આ હતી એ 9 ચમત્કારિક વસ્તુઓ જે તમારા સાદા દૂધને એક શક્તિશાળી દવા બનાવી શકે છે. પણ હંમેશા યાદ રાખો કે કોઈ પણ વસ્તુ સાચા સમયે સાચા માપસર લેવી જ બહુ જરૂરી છે. આયુર્વેદનો સૌથી મોટો નિયમ એ છે કે જો શરીરમાં બધી વસ્તુનું સંતુલન સરખું હશે તો જ માણસ સાજો નરવો રહેશે. જો તમે આ દેશી ઉપાયોને તમારી રોજની આદતમાં સામેલ કરશો તો ધીમે ધીમે તમારા શરીરમાં બહુ મોટો અને સારો ફેરફાર દેખાશે. તમને પહેલાં કરતાં વધુ તાકાત મળશે, સારી ઊંઘ આવશે, હાડકાં મજબૂત થશે અને મગજ પણ તેજ દોડશે. હવે તમે પોતે જણાવો કે આમાંથી કયો ઉપાય તમે સૌથી પહેલાં શરૂ કરવાના છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઈક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.